દરેક દિવ્ય હરિભક્તોને જય સ્વામિનારાયણ. આજની રવિ સભાની શુભ શરૂઆત જયનાથ દ્વારા કરીશું. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. ભગતજી મહારાજની જય. શાસ્ત્રીજી મહારાજની જય. યોગીજી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. સરસ મજાની જયનાથ બાદ હવે આપણે રવિ સભાને આગળ વધારતા સ્વામિનારાયણ મહામંત્ર એટલે કે ધૂનમાં જોડાઈશું. તો ચાલો ધૂનમાં જોડાય. સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા સર્વોપરી ઘન શ્યામ મારવાલા સર્વોપરી ઘન શ્યામ મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ નીલકંઠ નામ ધર નાર મારવાલા નીલકંઠ નામ ધર નાર મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સહજાનંદ સમરથ મારવાલા સહજાનંદ સમરથ મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા પ્રમુખ સ્વામીના પ્રાણ મારવાલા પ્રમુખ સ્વામીના પ્રાણ મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નામ મારવાલા સ્વામી નારાયણ નામ મારવાલા મહંત સ્વામીના પ્રાણ મારવાલા મહંત સ્વામીના પ્રાણ મારવાલા સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ સ્વામી નારાયણ નારાયણ. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. ધૂન બાદ હવે આપણે સમૂહમાં સ્તુતિનું ગાન કરીશું. શ્રીમદ સદગુણશાલિનમ ચિદચિદે વ્યાપ્તમ ચ દેવ્યાકૃતિમ જીવે સાક્ષરમુક્તકોટિસુખદં નેકાવતારાધિપં જ્ઞેયં શ્રીપુરુષોત્તમં મુનિવરે વેદાનકેત્યં વિભુ તન્મૂલાક્ષરયુક્તમેવ સહજા નંદં ચ વંદે સદા. ઓમ સહના ભવતુ સહનો ભુનક્તુ
સહવેયમ કરવા વહે તેજસ્વિનાવદિતમસ્તુ મા વિદ્વિષાવહે. ઓમ શાંતિ શાંતિ શાંતિ. ગુણાતીતોક્ષરમ બ્રહ્મ ભગવાન પુરુષોત્તમ. જનો જનનમ સત્યમ મુચ્યતે ભવબંધના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે આજની રવિ સભાના પ્રવચનમાં જોડાઈશું. તો પ્રવચનનો વિષય છે જીવનમાં સંયમનું મહત્વ. જીવનમાં સંયમની આવશ્યકતા કેટલી છે? જીવનમાં સંયમ કેળવાના લાભો કેવા કેવા થાય છે? કેટલા પ્રકારે સંયમ કેળવાય છે? જેવા વિશેષ મુદ્દા આ પ્રવચન ઉપરથી જાણવા મળશે. તો ચાલો સાંભળીએ જીવનમાં સંયમનું મહત્વ. હે નાથ મુજને મતિ શુદ્ધ દેજો, હૈયે સદા સેવક ભાવ રહેજો. છો શબ્દો મારા પણ આપ કહેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો, રાજી થઈ અક્ષર ભાવ દેજો. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. અક્ષર પુરુષોત્તમ મહારાજની જય. ગુણાતીતાનંદ સ્વામી મહારાજની જય. પ્રમુખ સ્વામી મહારાજની જય. પ્રગટ ગુરુ હરિ મહંત સ્વામી મહારાજની જય. સુરત અક્ષરધામ મહોત્સવની જય. રવિ સભામાં પધારેલ દરેક દિવ્ય હરિભક્તોને સૌ પ્રથમ તો જય સ્વામી નારાયણ. જેમ હમણે પ્રવક્તાએ વાત કરી એમ કે જીવનમાં સંયમનું મહત્વ કેટલું છે અને જીવનમાં સંયમની આવશ્યકતા કેટલી જોવા મળે છે. અને આ જો જીવનની અંદર સંયમ કેળવાઈ જાય તો આપણને કેવા કેવા પ્રકારના લાભો થાય છે, સંયમના પ્રકારો કયા કયા છે અને કેવા પ્રકારે આપણે સંયમ કેળવવાનો છે. અને સંયમ આપણે કેળવાઈ જાય ત્યારબાદ એ સંયમ કઈ રીતે દ્રઢ થાય, જેવા વિશેષ મુદ્દા આજે આપણે આ પ્રવચનની અંદર સાંભળીશું. તો આ પ્રવચનની આપણે શરૂઆત કરતા પૂર્વે સૌ પ્રથમ તો સંયમની આવશ્યકતા જાણવી જરૂરી છે. જો કોઈ પણ બાબત કે કોઈ પણ મુદ્દાની આવશ્યકતા જ્યારે વ્યક્તિને સમજાઈ જાય ત્યારે જ એ મુદ્દાને વિશેષ પ્રકારે પોતાના જીવનની અંદર અમલીકરણ કરે છે. તો એક ચિંતકે કહ્યું છે સંયમ બાબતે કે મેન ઇઝ અ રેશનલ એનિમલ્સ. અર્થાત આનો અર્થ શું થાય છે કે માણસોને એક સમજુ અને પાછો બુદ્ધિશાળી પ્રાણી છે. અને ભગવાને મનુષ્યને એ આપેલી અમૂલ્ય એવી બુદ્ધિનું ફળ શું છે? તો પાછી તો ફળ જાણતા પૂર્વે કેમ સમજુ અને બુદ્ધિશાળી પ્રાણી છે? તો જો આપણે જુઓ કે કોઈક વ્યક્તિ આપણને લાફટ મારે તો આપણે સમજી જઈએ છીએ કે આ વ્યક્તિ સારો નથી. કોઈક વ્યક્તિ આપણું અપમાન કરે તો એ વ્યક્તિને આપણે બોલાવતા નથી. વ્યક્તિ ભટકતું જીવન જીવતો હતો અને અત્યારે તેની પાસે 50 ની 100 માળની બિલ્ડિંગ્સ ની અંદર માણસ રહે છે. તો જો એ બુદ્ધિશાળી છે તો આ બુદ્ધિ આપણને આપી છે, તો આ બુદ્ધિનું ફળ શું? તો આ બુદ્ધિનું ફળ આપણે શ્રીજી મહારાજને પૂછીએ તો આ પ્રશ્નનો જવાબ શ્રીજી મહારાજે સત્સંગી જીવન ગ્રંથમાં બીજા પ્રકરણમાં 51મા અધ્યાયમાં 43મા શ્લોકની અંદર જણાવે છે કે બહુર્જનુર ભ્રમણોત્તર લંબિતામ નરતનમ સંવવાયમ સુરે પ્રિષ્યતામ મતિ મતા મિદમેવ મતેહ ફલમ વિષયો તો વિરતિશ્વ હરોદ્રતિહ. એટલે કે 84 લાખ યોનિઓના ભ્રમણ કર્યા પછી આ પ્રાપ્ત થયેલો અને દેવોએ પણ ઈચ્છેલો આ મનુષ્ય દેહર્યોને એ પામીને બુદ્ધિશાળી પુરુષોનું જે વિષયોથી નિવૃત્તિ અને પરમાત્મામાં પ્રીતિ થાય ને એ જ સાચું ફળ છે. તો અત્યારનો વ્યક્તિ સામાન્ય રીતના વિષયોની અંદર સપડાયેલો જોવા મળે છે. એક પ્રકારની આસક્તિ દરેક વ્યક્તિને હોય છે. પછી પંચ વિષયોમાં પણ હોય અને સ્વભાવોમાં પણ હોય છે. પણ મહારાજ શું આપણને કહે છે કે આ પંચ વિષયો જે રહ્યા એમાંથી નિવૃત્તિ થવાનું છે અને આપણે પ્રીતિ ક્યાં બાંધવાની છે? પરમાત્મામાં પ્રીતિ થઈ જાય તો આ મનુષ્યનું જન્મનું સાચું ફળ છે. તો આ બુદ્ધિનું ફળ સાચું આ છે. બુદ્ધિનું ફળ આપણે વિષયોમાંથી વૃત્તિ પાછી વાળવાની છે. અને ક્યાં વાળવાની છે વૃત્તિ? પરમાત્મામાં આપણે પ્રીતિ કરવાની છે. ગુણાતીતાનંદ સ્વામીએ તે 3જા પ્રકરણની 14મી વાતમાં કહ્યું કે વિષય છે ને એ તો દમ ઘોષના દીકરા જેવા છે, ભગવાનને વરવા દેતા
નથી. તો જો ગુણાતીતાનંદ સ્વામીની દ્રષ્ટિએ પણ આપણને સમજાવવા માગે છે કે આ જેટલા પણ વિષયો રહ્યા ને એ દમ ઘોષના દીકરા છે. આપણને વિષય ભગવાનને ભજવા જ નથી દેતા, ભગવાન પાસે જ જવા નથી દેતા. તો આવા વિષયોમાંથી આપણે નિવૃત્તિ સુધી પહોંચવાનું છે. એટલે શ્રીજી મહારાજ ગઢડા પ્રથમના 18મા વચનામૃતમાં પણ કહે છે કે ભગવાનના ભક્તને ભગવાનના ભજનને વિશે જે કોઈ વિક્ષેપ થઈ આવે છે ને તેનું કારણ તો પંચ ઇન્દ્રિયોમાં વિષય છે. અને આ પંચ ઇન્દ્રિયો રહી એ આપણને ભગવાન ભજવા દેતી નથી. ગુણાતીતાનંદ સ્વામી એક દિવસ મંદિરની વાડીએ પધાર્યા હતા અને ત્યાં સભા થઈ હતી ને ત્યાં ગુણાતીતાનંદ સ્વામી અક્ષર પુરુષોત્તમ મહારાજની બધી વાતો કરતા હતા. એવામાં લોધિકાના એક અભયસિંહ દરબાર, વસોના વાઘજીભાઈ, સારંગપુરના જેઠાભાઈ, આવા ઘણા બધા હરિભક્તો એ સભાની અંદર આવે છે અને ગુણાતીતાનંદ સ્વામીને સભા કરે છે અને જોવે છે. એટલે તરત તે સ્વામીને દંડવત કરવા લાગ્યા. એટલે સ્વામીએ ને ગરડાવાળા રૂગનાથ ચરણ પુરાણી હતા. હવે આ રૂગનાથ ચરણ પુરાણીએ જોયું તો આ જે દંડવત કરતા હતા એટલે ના જમીનમાં કાંટા હતા. એટલે તરત તે ગુણાતીતાનંદ સ્વામીને કીધું કે સ્વામી, આ દરબાર દંડવત કરે છે તો તમે ના કહો, કારણ કે કાંટા વાગશે. એટલે ત્યારે ગુણાતીતાનંદ સ્વામીએ એ રૂગનાથ ચરણ પુરાણીને શું કીધું, પુરાણી આ કાંટા કદાચ વાગશે ને તો સોય અથવા તો નેરણીય કરીને કાઢી નાખશું. વળી આ કાંટો જો વધારે ઊંડો ગયો હશે ને તો કેરીનું અથાણું બાંધીને પણ પકવીને પણ કાઢી નાખશું. પણ ઓલા બજારના કાંટા બહુ ભૂંડા અને ઈ જો વાગે ને તો તેને કાઢવાનો કાંઈ ઉપાય નથી. તો આવું ગુણાતીતાનંદ સ્વામીએ ઈ પુરાણીને કીધું. એટલે ત્યાં એક હરિભક્ત હતા, એમનું નામ હરજીવન. એટલે હરજીવને સ્વામીને પૂછ્યું તો બજાર તો અમે નિત્ય વાળીને સાફ કરીએ છીએ અને દરરોજ એમ પાણી પણ છાંટીએ છીએ, તો ન્યા કાંટા ક્યાંથી હોય? એટલે આ સાંભળીને ગુણાતીતાનંદ સ્વામી બોલ્યા કે તને એ બજારના કાંટાની ખબર ન પડે. એ બજારમાં તો રૂપના કાંટા આંખમાં વાગે, ગાન તાનનો કાંટો કાનમાં વાગે, કોઈ પાપી જીવના સ્પર્શનો કાંટો ત્વચામાં વાગે, પાપી જીવના ગંધનો કાંટો નાસિકામાં વાગે, સ્વાદનો કાંટો જીભમાં, સંકલ્પ વિકલ્પના કાંટા મનમાં, અને આવા તો કેટલાય પ્રકારના કાંટા છે એ કાઢ્યા નિસરે નહીં અને એમને એમ ખટકા કરે. અને એમાં પણ જો બહુ ઝેરી કાંટા હોય ને તો માણસ મરી પણ જાય. માટે એ કાંટા જાળવવા. તો જો ગુણાતીતાનંદ સ્વામી આ કહીને હરજીવનને અને સંતો અને ભક્તોને સમજાવે છે કે જો આપણે લોકની અંદર રહીએ છીએ, 8 અબજની વસ્તી છે, એની અંદર કામ, ક્રોધ, લોભ, મોહ, મત્સ, માયા, તૃષ્ણા, અહંકાર, આ બધા એક પ્રકારના કાંટા છે. અને જો કોઈકને આવા કાંટા વાગે અને જો એમાં ઊંડાઈ ગીરી ગયા હોય ને તો મૃત્યુ પણ થાય. સ્વાદે કેટલા બધાને આ કંકાસ ઝઘડાઓ કરે છે. માન સત્સંગમાં કોઈને આવા જ નથી દેતું. અભાવ અવગુણ કેવું ઝેર સમાન છે, સુખ લેવા જ નથી દેતું. આવા તો કેટલાય તે જે આપણીની અંદર દુર્ગુણો છે. એટલે ગુણાતીતાનંદ સ્વામી કહે છે એટલે આ બધા કાંટા છે ને ભયંકર છે. એટલે આ કાંટા જાળવવાના છે. તો જો આ પંચ વિષય રૂપી જે કાંટા સામે છે ને આપણે રક્ષણ મેળવવાનું છે. તો રક્ષણ ક્યારે મળશે? તો રક્ષણ અત્યારના આજના પ્રવચનનો વિષય એટલે કે જીવનમાં સંયમનું મહત્વ. એટલે કે સંયમ હશે ને તો આ કાંટા સામે રક્ષણ થશે. કારણ કે સમ્યક પ્રકારે દેહ અને ઇન્દ્રિયોનું નિયમન કરવું ને એનું નામ શું કહેવાય? સંયમ. દરેક જે 5 જ્ઞાનેન્દ્રિયો છે, 5 કર્મેન્દ્રિયો છે અને 11મું મન, તો આ બધાનું જ રક્ષણ કરવા માટે શું જરૂરી છે? એક બ્રહ્માસ્ત્ર આપ્યું છે. જે શ્રીજી મહારાજ હોય, ગુણાતીતાનંદ સ્વામી હોય, ગુણાતીત પરંપરા હોય, તો એ જે બ્રહ્માસ્ત્ર છે તે છે સંયમ. તો આપણા જીવનની અંદર સંયમ આટલો અગત્યનો છે અને આ આવશ્યકતા આપણે કેળવવી ખૂબ જરૂરી છે. સંયમની આવશ્યકતા તો આપણે સમજી લીધી, પરંતુ જો આપણા જીવનની અંદર જો આ સંયમ જીવનમાં કેળવાયો હશે તો કેવા કેવા આપણા જીવનની અંદર લાભો થાય છે. અને દરેક વ્યક્તિને લાભોની અંદર રસ હોય છે. એટલે જ તમે જુઓ ગુજરાતની અંદર અને મહારાષ્ટ્ર અને પશ્ચિમ બંગાળ કે ઉત્તર પ્રદેશની અંદર અલગ અલગ વ્યવસ્થા છે લાભ અને શુભ લખવાની. જ્યારે તમે ઉત્તર પ્રદેશ કે મધ્યપ્રદેશમાં જાઓ ને ત્યાં તો પહેલાં શુભ લખાય અને પછી
લાભ લખાય. એટલે કે પહેલા મારું શુભ થાય ને પછી મારને લાભ થાય. જ્યારે ગુજરાતની અંદર આ કહેવત અલગ પડે છે. ગુજરાતની અંદર પહેલા શું લખાય? લાભ. પહેલા લાભ થવો પડે પછી શુભ થશે. એટલે લાભમાં આપણને સૌ કોઈને રસ છે. તો કેવા કેવા પ્રકારના લાભો થાય છે આપણા જીવનની અંદર આ સંયમ કેળવાયેલો હોય તો પહેલો જ મોટો એક લાભ થાય છે કે સંયમથી આપણી શોભા છે. આજે દરેક વ્યક્તિને શોભાવાળું થવું છે. એટલે કે દરેક વ્યક્તિને પ્રતિષ્ઠા હોય, માન હોય, અને દરેક વ્યક્તિને એક પ્રકારનું એક અહમપણું ન આવે, એના લીધે એ શોભા એને વધે છે. તો આજકાલના સારા દેખાવા માટે આપણે જો કેટલાય બધાના આપણે પ્રયત્નો કરવી છે, પરંતુ આપણું સંયમિત જીવન રહ્યું ને એ આ લોક અને પરલોકમાં આપણને અધિકપણે શોભાવે છે. સંયમિત જીવન એટલે કેવું? તો પ્રમુખ સ્વામી મહારાજની શોભા જો કીર્તિ એ સંયમથી જ હતી. દુબઈની એક જાહેર સભાની અંદર ધર્મગુરુ આચાર્ય પુષ્પરાજ મુનિ પ્રમુખ સ્વામી મહારાજનું આચરણ જોઈને બોલેલા કે આ પ્રમુખ સ્વામી ક્યાં દેવને માને છે અને તેઓને કયો સિદ્ધાંત છે ને એવી કોઈ બાબતમાં ન જતા હું એમની આચરણ સામું જોઉં છું. અને જો કોઈ એક દિવસ પણ જો બ્રહ્મચર્યનું કોઈ પાલન કરે ને તો તેના ઘરે દેવતાઓ પણ શીશ નમાવા આવે છે. તો આ પ્રમુખ સ્વામીએ તો આખું જીવન બ્રહ્મચર્યનું પાલન કર્યું છે. તો આ બ્રહ્મચર્યોમાં જો હું પ્રમુખ સ્વામીને પ્રથમ સ્થાન આપું તો તેમાં જરાય અતિશયોક્તિ નથી. તો જો સંયમ પાલનથી કેટલી મોટી શોભા છે. વિવેકાનંદ સ્વામીના જીવનની અંદર પણ સંયમ જ હતો ને એક. તેમના જીવનની અંદર શક્તિનું રહસ્ય સંયમ જ હતો. બ્રહ્મચર્યનું પાલન હતું ત્યારે જ એમના જીવનની અંદર એકાગ્રતા આવી. તો આ એકાગ્રતા કયો, સંયમ કયો, તો આ ખરેખરી શોભા તો આ જ છે. સાથે સાથે લૌકિક ફાયદાઓ પણ આ સંયમથી કેટલા બધા થતા જોવા મળે છે. તો BAPSના સુરત છાત્રાલયની અંદર અભ્યાસ કરતો એક શ્રી પરેશ પટેલ, પોતે સુરતની એક લિંક અપ સોલ્યુશન પ્રાથમિક લિમિટેડ આમ કંપનીની અંદર ઇન્ટરવ્યૂ આપવા માટે ગયેલો. એટલે ત્યાં કોમ્પ્યુટર જે સામાન્ય રીતના જે એને દેવાનું હતું ઇન્ટરવ્યૂ, એની અંદર આખું ઇન્ટરવ્યૂ પેનલની અંદર બધા બેઠા હતા અધિકારીઓ, અને સામે બોસ પણ બેઠા હતા. એટલે તરત તે પરેશના કપાળની અંદર ચાંદલો જોઈને પૂછ્યું કે તમે કોને માનો છો? એટલે તરત તે આ પરેશ પટેલે કીધું કે હું તો પ્રમુખ સ્વામીને માનું છું. એટલે બીજો પ્રશ્ન પૂછ્યો કે તમે કોલેજમાં હતા ત્યારે કોઈ અયોગ્ય સંબંધની મોહજાળમાં કાંઈ ફસાયા હતા? અને જો તમે ના કહો છો તો કેમ? ત્યારે એ પરેશ પટેલે જણાવ્યું હતું કે પ્રમુખ સ્વામીની છાત્રાલયના સંસ્કારના લીધા. અને બીજા 2-3 પ્રશ્નો બધાએ પૂછ્યા અને ત્યારબાદ આ પરેશ પટેલને વિદાય કર્યો. આવા તો ઘણા બધા નોકરી લેવા માટે ઉત્સાહિત યુવકો હતા જે પોતે બૂટ, જે મોજા, તમે સ્ટાઇલિશ ઘડિયાળ, ટાઈ, પોતે હેરસ્ટાઇલ, આવા બધું તે સુટેડ બુટેડ તરીકે આવ્યા હતા. પણ છતાં પણ થોડાક દિવસ બાદ, 1 સપ્તાહ ગયો એટલે આ પરેશ પટેલને નોકરી મળી ગઈ. તો આ નોકરી મળી ગઈ તો એનું મુખ્ય કારણ શું? તેને નોકરી માટે સુટેડ બુટેડ પહેરવેશ કે હેરસ્ટાઇલને લીધે એને મળી? નહીં, એને લીધે નહીં, પરંતુ એના જીવનની અંદર એ સંયમ હતો ને તો એના માટે શોભા બની ગયો. તો જો આવો એક પ્રસંગ નહીં, આવો તો અસંખ્ય પ્રસંગો છે અને આપણા સત્સંગની અંદર પણ જોવા મળે છે. તો જો આમ સંયમ રહ્યું ને એ આપણી સાચી શોભા છે અને આપણા સાચા શણગાર પણ આ સંયમ જ છે. તો આપણા જીવનની અંદર જો સંયમ હશે ને તો સંયમથી શોભા અવશ્ય પ્રાપ્ત થશે. બીજો એક મોટો લાભ છે સંયમથી કે સંયમથી શક્તિ પ્રગટ થાય છે. આજે દરેક વ્યક્તિને પોતાના જીવનની અંદર શક્તિ પ્રાપ્ત કરવી છે. કોઈકને સારામાં સારો ક્રિકેટર થવું છે, કોઈકને સારામાં સારો એક્ટર થવું છે, કોઈકને સારામાં સારો ધંધાદારી, વ્યવસાયકારી એટલે કે બિઝનેસકારી થવું છે, કોઈકને સારામાં સારી નોકરી પ્રાપ્ત કરવી છે. દરેક વ્યક્તિને અલગ અલગ ક્ષેત્રની અંદર કાર્યો કરતા જોવા મળે છે. પરંતુ કોણ વ્યક્તિ આગળ વધે છે કે જેના જીવનની અંદર એ શક્તિ પ્રાપ્ત થતી જોવા હોય ને એ આગળ વધે છે, જેના પ્રગટ થતી હોય શક્તિ. તો આ સંયમથી શક્તિ કઈ રીતે પ્રગટ થાય? તો આપણને સૂર્યના કિરણોનો જે આખો દિવસ એક રૂના ઢગલા ઉપર પડે ને તોય રૂ કોઈ દિવસ બળતું નથી. ગમે તેવો ધગધગતો તાપ હોય, ઉનાળાનો સમય હોય, છતાં પણ એ સૂર્યના પ્રકાશના કિરણો કોઈ પણ વસ્તુને સળગાવી નથી શકતા. પરંતુ તમે જ્યારે ભણતા હતા ત્યારે આપણને સૌ કોઈને ખ્યાલ છે કે કોઈક બિલોરી કાચ લેવામાં આવે અને સૂર્યના પ્રકાશના કિરણો એકત્રિત કરવામાં આવે અને એક નાની એવી ટીલી
જે કાગળનો ટુકડો પણ બાળી શકે અને રૂના ઢગલાને પણ બાળી શકે અને રૂ તરત બળી જાય. શા માટે? જો કિરણો એકત્રિત થયા ને તો શક્તિ પ્રગટ થઈ. એમ લેસર બીમમાં પણ કિરણ એકત્રિત કરવીની પ્રક્રિયા કરવી શીવી ત્યારે જ તે આપણે કોઈ પણ બાબતો સિદ્ધ થતી જોવા મળે છે. બસ એમ આપણા જીવનની અંદર પણ આપણે આ પંચ ઇન્દ્રિયો જે છે અને આ બધી ઇન્દ્રિયોને જો આપણે સંયમિત રીતે જો કામ લેશું તો એમાંથી અવશ્ય શક્તિ પ્રગટ થશે જ તે. એટલે કે ઇન્દ્રિયોમાં સંયમિત કરવાની જરૂર પડે છે અને જો સંયમિત કરશું તો જ શક્તિ પ્રગટ અવશ્ય થશે. મહાભારતનો એક પ્રસંગ છે કે મહાભારતમાં એક કથા આવે છે કે વનવાસ દરમિયાન જ્યારે પાંડવો સોમાશ્રયામન તીર્થની અંદર આવ્યા હતા અને આ તીર્થની આસપાસના પ્રદેશ પર એક અંગારપર્ણ નામનો એક ગંધર્વ પોતે એક આધિપત્ય આ પ્રદેશ ઉપર ભોગવતો હતો. કોઈ પણ વ્યક્તિને આવા ન દે, તેને મારી નાખે, એની સાથે યુદ્ધ કરે. એટલે આ ગંધર્વથી શક્તિથી બધા ભયભીત રહેતા. પરંતુ ત્યાં એક અર્જુન, જે 5 પાંડવો ધનુર્ધારી અર્જુન જ્યારે અહીં વહેતી ગંગા નદીના પાણી ભરવા ગયો ત્યારે અંગારપણે એને રોક્યો કે તને પાણી ભરવા મળશે નહીં. હવે સ્ત્રી સાથે તો આ કીડા કરતો હતો ગંધર્વ, એટલે અર્જુને તો સામો પડકાર કર્યો અને યુદ્ધનો લલકાર કર્યો. એટલે બંને વચ્ચે તુમુલ યુદ્ધ શરૂ થયું અને તેમાં અર્જુને અંગારપર્ણને હરાવ્યો. અને ત્યારે એ હારેલો અંગારપર્ણે કબૂલ કર્યું અને અર્જુનને કહ્યું કે તારામાં બ્રહ્મચર્ય સંયમ છે અને મારામાં એ નથી, એથી જ હું તારી સામે હારી ગયો. તો જો આમ સંયમથી તમે ગમે તેવો ગંધર્વ હોય કે ગમે તેવો રાક્ષસ હોય કે ગમે તેવો મુશ્કેલ કાર્ય હોય તો એને પણ તમે સિદ્ધ કરી શકો છો. પરંતુ તમારા અંદર હોવું પડે શું? સંયમિત જીવન, એક બેલેન્સ વાળું જીવન, જેના લીધે તમે આગળ વધી શકો છો. બીજો એક ફાયદો એ પણ છે કે સંયમથી સફળતા પ્રાપ્ત થાય છે. આજે દરેક વ્યક્તિને સફળતા પ્રાપ્ત કરવી છે, દરેક વ્યક્તિને પોતાના ક્ષેત્રની અંદર પહેલા નંબર ઉપર આવવું છે. તો સફળતા પ્રાપ્ત કરવા માટે મેસ્નર પોતે પર્વતારોહક છે. હવે એ કહે છે કે એના માટે એક કહેવત છે કે હી વોઝ અ કિંગ ઓફ ધ હિમાલયાસ, એટલે કે હિમાલયનો રાજા કહેવાતો. કોણ? મેસ્નર. પણ ઈસવીસન 1970માં એને સંકલ્પ કર્યો કે દુનિયાના 8000 મીટર કરતા ઊંચા મારે 14 પર્વતો છે એ બધા મારે સર કરવા છે. તો 1986 સુધીમાં તો એટલે કે 70, 80 અને 90માં 4 ઓછા એટલે કે 16 વર્ષની અંદર એને 14 પર્વતો સર કર્યા. આનું રહસ્ય શું હતું એ સફળતાનું? તો એનું પાછળનું એનું સંયમિત જીવન હતું. એકવાર એના પત્ની એને પૂછ્યું કે આર યુ મેરિડ ટુ મી ઓર માઉન્ટેન્સ, એટલે કે તમે મને પરણ્યા છો કે પર્વતોને? ત્યારે મેસ્નરે કીધું કે ટુ ધ માઉન્ટેન્સ, એટલે કે પર્વતોને હું પરણ્યો છું. તો જો મેસ્નરની સફળતાનું રહસ્ય કયું હતું? સંયમ. અને આ સંયમથી એને સફળતા પ્રાપ્ત કરી હતી. ડૉક્ટર એપીજે અબ્દુલ કલામ, ભૂતપૂર્વ રાષ્ટ્રપતિ, તો પોતે આખી જિંદગી બાળપણથી લઈને મૃત્યુ પર્યંત સુધી તેમણે કોઈ દિવસ ટીવી નથી જોઈ. ત્યારે તેઓ મિસાઇલ મેન તરીકે ઓળખાતા હતા અને સાથે સાથે એમને ઘણા બધા સંશોધનો પણ કર્યા. પ્રમુખ સ્વામી મહારાજ તો કહેતા કે પ્રાર્થના વત્તા પુરુષાર્થ બરાબર સફળતા. તો સફળતા પ્રાપ્ત કરવા માટે પણ પુરુષાર્થ તો જરૂરી છે, પણ પ્રાર્થના એટલે શું? આ સંયમિત જીવન જીવતા કોણ શીખવાડે? પ્રાર્થના શીખવાડે. સબ દર્દો કી એક દવા, જેમ ઘર સભા, એમ દરેક પ્રશ્નો કે દરેક ઘટના આપણી સાથે જે ન ગમે એવી બને ને તે ઘટનાને પહોંચી વળવા માટે આ પ્રાર્થના અગત્યની છે. તો આ સંયમથી સફળતા પ્રાપ્ત થશે જ તે. હવે આપણને પ્રશ્ન થાય તો પછી આપણે સંયમ ન કેળવીએ એટલે કે અસંયમ, તો અસંયમથી નુકસાન કેવા થાય છે? તો જો સંયમના અભાવે પાછો પ્રતિષ્ઠામાં પણ ડાઘ લાગે છે. તમે જો યાદ રાખવું કે કોઈ પણ પ્રકારનું ચારિત્ર્ય રહ્યું ને એ વ્યક્તિને જીવન સારું જીવવા માટે વરદાન રૂપ છે. એટલે કેરેક્ટર કોઈ દિવસ લૂઝ ન થવું પડે. નિષ્ફળતા મળે છે અને પાછા ઘણા બધા પ્રશ્નો પણ એનાથી સર્જાય છે. તમે ઘણા બધા વર્ષો સુધી મહેનત કરી હોય પણ પાણી ફેરવી નાખે કોણ? અસંયમિત જીવન. અમેરિકી પ્રમુખ બિલ ક્લિન્ટન અને બોક્સર માઇક ટાયસન, તો આ બધા એના જીવનની અંદર શું હતું? તો એમના સંયમનો અભાવ હતો.
એટલે જો એવો પોતાના ક્ષેત્રની અંદર તો આગળ વધેલા હતા, પણ પોતે પ્રતિષ્ઠાહીન થયા. એનું કારણ શું હતું? એનું કારણ આ જ હતું, અસંયમિત જીવન. ગાઝિયાબાદમાં એક મુસ્લિમ યુવકના પ્રેમમાં પડેલી યુવતીએ પ્રેમીની મદદથી પોતાના 6 કુટુંબીને મારી નાખ્યા. શાના લીધે? અસંયમિત જીવનના લીધે. આજે એઇડ્સના જેવા રોગોનું પણ દુઃખનું જો મૂળ કોઈ કારણ હોય ને તો એ સંયમનો અભાવ જ છે. રોજ 15,000થી વધુ લોકો આ રોગથી મરે છે. તો આનું મુખ્ય કારણ હોય તો અસંયમિત જીવન. મુંબઈનો એક વિદ્યાર્થી ભણવામાં ખૂબ હોશિયાર, રાત દિવસ મહેનત કરીને પોતે હોશિયાર થયો, પણ પિતા એર ઇન્ડિયામાં કેપ્ટન તરીકે ફરજ બજાવતા. વિદ્યાર્થીનો મોટો ભાઈ હતો, એ ડૉક્ટર હતો, પણ આ વિદ્યાર્થીએ ઇન્દ્રિયોનો સંયમ ગુમાવ્યો, ફિલ્મ જોતો થયો. પછી તો ધીમે ધીમે આગળ વધવાનો, સિગરેટ પીવા, દારૂમાં ચકચૂર રહેવા લાગ્યો, અને થોડા જ વખતની અંદર પૂનામાં એક ગેંગ ફાઇટમાં તેનું મૃત્યુ થયું. જો હોશિયાર વિદ્યાર્થીની આ અધોગતિ પાછળ કોનો અભાવ જોવા મળે છે? સંયમનો જ અભાવ જોવા મળે છે. તો આ સુધી અધોગતિ સુધી વ્યક્તિ પહોંચી જાય છે. આમ જો સંયમથી લાભો પણ થાય છે, તો પાછું અસંયમ કેળવવાથી નુકસાન પણ થાય છે. માટે આપણા જીવનની અંદર પ્રગતિ કરવા માટે સંયમ કેળવવો ખૂબ જરૂરી છે. અને સંયમની જેટલી પણ આવશ્યકતા આપણા જીવનની અંદર હશે, એટલે આપણે વધુમાં વધુ આપણે ઉધ્વ ગતિને પ્રાપ્ત કરી શકીશું. તો ખાસ આપણે સંયમ કેળવવો જ જોઈએ, અને સંયમ કેળવવાથી જ લાભો થાય છે. બાકી અસંયમિત જીવનમાં તો પ્રતિષ્ઠાહીન પણ થઈ જશો, નિષ્ફળતા પણ તમને મળશે, અને એક પ્રકારે તમને મરવાનો પણ વારો આવશે. તો આ અસંયમિત જીવનના નુકસાનો છે. હવે આપણે કયા પ્રશ્ન થાય આપણને કે આપણે સંયમની આવશ્યકતા તો સમજ્યા, સાથે સાથે આપણે લાભો અને નુકસાનો પણ જાણ્યા. તો હવે મારે વિચાર હવે આપણને શું કોઈને આવે તો મારે હવે સંયમ કેળવવો છે. તો મારે કેમાં સંયમ કેળવવાનું? શું મારે ખાવાનું બંધ કરી દેવાનું? શું મારે જોવાનું બંધ કરી દેવાનું? શું મારે સ્પર્શ કરવાનું બંધ કરી દેવાનું? શું મારે કોઈ એક જગ્યાએથી બીજી જગ્યાએ જવાનું બંધ કરી દેવાનું? પરંતુ નહીં, આવી રીતે સંયમ કેળવવાનો નથી. આપણે સંયમના 5 પ્રકારે સંયમ આપણે કેળવવાનો છે. અને આ 5 પ્રકાર એટલે કયા? તો પહેલો જ આવશે પ્રકાર, એક છે જોવાનો સંયમ. આમ તો આંખને વશ કરવીને અઘરામાં અઘરી બાબત છે, અને બધા દૂષણોનો પણ પ્રવેશ દ્વાર હોય ને તો એ નેત્ર ઇન્દ્રિય છે. પણ જે મહાપુરુષો તેનો સંયમ રાખી શક્યા ને તો તેઓ અજોડ બન્યા છે. આપણે વાત કરીએ રામાયણના એક પ્રસંગની, કે જ્યારે સીતાહરણ થયું ત્યારે રામ લક્ષ્મણ સીતાજીની શોધતા શોધતા સુગ્રીવ પાસે આવે છે. હવે એ વખતે તો સીતાજીએ પડતા મૂકેલા એ ઘરેણા હતા, એ સુગ્રીવે તેઓને બતાવ્યા. એટલે લક્ષ્મણજી તો તેમાંથી કુંડળ વગેરે ન ઓળખી શક્યા, પણ જ્યારે ઝાંઝર તરત ઓળખી બતાવ્યું અને કીધું, એટલે રામચંદ્રજીને આશ્ચર્ય થયું, અને લક્ષ્મણજીને પૂછ્યું કે તને કેમ માત્ર ઝાંઝર જ તને ઓળખી શક્યો? એટલે ત્યારે લક્ષ્મણજીએ કહ્યું કે હું રોજ સીતામાને પગે લાગવા જતો સવારે, એટલે તેઓના ચરણ પર જ મારી દ્રષ્ટિ થઈ ગઈ. તે સિવાય સીતાજીનું કોઈ રૂપ મેં જોયું નથી. તો જો લક્ષ્મણજીનો કેવો સંયમ હતો! 14 વર્ષ સુધી એ વનમાં એકાંતમાં માત્ર 3 વ્યક્તિઓ અને હોય છતાં દ્રષ્ટિ કેટલી સંયમમાં હશે. તો જો એમની આ સંયમ વૃત્તિથી જ તેઓ જતી કહેવાયા. અને મહામાયાવી રાવણ પુત્ર હતો ઇન્દ્રજીત, તેઓને મારી શક્યા. બાકી કોઈથી એ કાર્ય કરવું ઘણું બધું મુશ્કેલ હતું, પણ એ લક્ષ્મણથી થયું. એનું કારણ શું હતું? તેઓ સંયમિત જીવન હતા, એટલે જ તેઓ જતી કહેવાયના. તો આવું સંયમિત જીવન રહ્યું ને એ આપણે આંખ દ્વારા કેળવી શકીએ છીએ. પરંતુ જ્યારે પણ આપણે આ નેત્ર ઇન્દ્રિયોમાં સંયમ જ્યારે ચૂકાય છે ને ત્યારે કેવી ખોવારી થાય છે. તો ચાલો આપણે એક ચુનીલાલ મડિયાની વાર્તાની અંદર નામના એક પુસ્તકની અંદર એક લેખક મડિયાએ લખેલી એક ઘટના જાણીએ. અને આ ઘટના ઉપરથી આપણને વાસ્તવિક આપણે આંખો દ્વારા કેવો સંયમ કેળવવાનો છે. અને તમે એટલું બધું મહેનત કરી હોય, સંયમ કેળવ્યો પણ હોય, પરંતુ થોડીક પણ ચૂક ભૂલ થઈ જાય તો કેવી તમે પરિસ્થિતિ તમારા જીવનની અંદર આવે. તો એક ઝાખરા નામનો મદારી હતો. એ સર્પ રમાડવાની વિદ્યાની અંદર પારંગત હતો, અને બાળપણથી જ તે આ કાર્ય કરે. એટલે કછોટા બંધ પોતે પાછો બ્રહ્મચર્ય પણ પાળતો. એટલે બ્રહ્મચર્યના પ્રતાપથી
એણે એક છે ને દેવાંશી નાગ નાગણનું યુગલ એને જોડલું પકડેલું, અને પોતાના બ્રહ્મચર્યના વિશ્વાસથી પાછું એને વિશ્વાસ કેટલો આ મદારીને ઝાખરાને, તો એને યુગલનું ઝેર હતું ને એ ઝેર એમનામ રહેવા દીધું, એને ઉતારેલું નહીં. એટલે આટલો તો એ વિશ્વાસુ હતો, એને વિશ્વાસ હતો પોતાના બ્રહ્મચર્ય ઉપર. એટલે ઝાખરો એક ડાયરામાં તો દેહભાન ભૂલી આ મોલ્લી વગાડતો હતો, અને વિષપૂર્ણ યુગલ હતું એ નાચતો હતો. અને ઝાખરાનો આ ખેલ જોવાતો ગામ ધણીના પત્ની ઠકરાણા તેજબા પણ આવેલા. એટલે એનું મન તો ઝાખરાની કાયામાં મોહાયું, અને ઝાખરાની દ્રષ્ટિ પોતાની કાયામાં ખેંચવ્યા ઘણી બધી માયા એને રચી, પણ સર્વે વામણી સાબિત થઈ. અને ઝાખરો તો કેમાં મસ્ત હતો, મોલ્લીમાં મસ્ત હતો. અને જે એને યુગલ એક એને પકડેલું હતું દેવાંશી નાગનું યુગલ, એ પોતે આમ મસ્ત રીતે આમ અલમસ્ત રીતે નાચે. અને આવી રીતે તો ઘટના ઘટતી ગઈ, પણ એ નાગ યુગલ પોતે એમના ડોલાવી જ રહ્યું હતું, પણ ઠકરાણા તેજબાથી હવે ન રહેવાયું. એટલે ઝાખરાની દ્રષ્ટિ છે ને પોતાની કાયામાં કરવા એને છે ને જાળિયા સાથે આમ ચૂડલી થોડીક અફાળી. એટલે આ અવાજથી છે ને આ ઝાખરો નામનો મદારી હતો ને એને થોડુંક આમ સહેજે ઊંચું મોઢું જોયું, અને તેજબાના રૂપમાં એની વૃત્તિ ખેંચાય. હવે સામાન્ય રીતે બે કાર્ય જ્યારે કરવામાં આવે ત્યારે એક કાર્ય તો ઓછું થવાનું જ છે. તો થયું કેવું કે એનું ધ્યાન કેમાં ગયું, એ તેજબામાં જ ગયું. એટલે મગ્ન એમાં થોડુંક થયું ને એટલે તરત તે પોતાનો સ્વર જે મોલ્લીનો સ્વર એ ધીમો પડી ગયો. એટલે પરિણામે જે મોલ્લીમાં મગ્ન હતા એ જે નાગના યુગલો એ તો આમ છંછેડાઈ ગયા, અને ઝાખરાને આમ ડંખ દીધો. અને યુગલ તો વિષપૂર્ણ હતું, કારણ કે ઝાખરાને વિશ્વાસ હતો પોતાના બ્રહ્મચર્ય ઉપર, એટલે એને વિષ કાઢેલું નહીં. એટલે ઝાખરાને પછી ઝેર ચડ્યું, અને ઝેર ઉતારવા માટે ઘણા બધા પ્રયત્નો કરે. એક વ્યક્તિ આવ્યો ત્યાં ઝેર ઉતારવાનો પ્રયત્ન, એમાં પારંગત હતો. પણ ત્યારે એ અર્ધ સભાન અવસ્થામાં ઝાખરાએ તે વ્યક્તિને કીધું કે અલા, આ મૂંગા જનાવરને શું કામ હેરાન કરો છો? એનું એકલાનું કાંઈ ઝેર હોય ને તો આમ ઝપટ ભેગું ઉતરી ગયું હોત, પણ આ તો એના ઝેર ભેગા બીજા રૂપનું ઝેર પણ ભેળ્યું છે, માટે આ મૂઠ મંતરનો ઠાર નહીં ફાવે. અને આવું બોલ્યો, અને ઝાખરો ત્યાં જ મરણ પામ્યો. તો જો જોવાનો સંયમ ગુમાવ્યો ને તો પોતાનું જીવન ગુમાવવાનો વારો આવ્યો આ ઝાખરાને. માટે નેત્ર ઇન્દ્રિયોનો સંયમ રહ્યો ને એ આધ્યાત્મિક માર્ગે આગળ વધવા ખૂબ જ જરૂરી છે. અને જેટલો પણ આ સંયમ કેળવવામાં આવે, આંખો દ્વારા થતો સંયમ, તો અવશ્ય જીવનની અંદર પ્રગતિ થતી પણ જોવા મળે છે. તો આપણા ગુરુવર્યોના જીવનની અંદર પણ આ નેત્ર ઇન્દ્રિયોનો સંયમ પાછો અકલ્પ્ય છે. અને આપણી ગુણાતીત ગુરુ પરંપરાની અંદર એ શીખવા જેવું છે. વાત કરીએ આપણે 6 મહિના સુધી એ સુરતમાં એ ગુણાતીતાનંદ સ્વામી ને 6 મહિના સુધી એક ચંચળ નીલ નામનો વાંદરો હતો. હવે સ્વામીશ્રીને 6 મહિના સુધી પણ ધ્યાન ત્યાંમાં ગયું નહોતું, નજર પણ નહોતી ગઈ. તો કેવા સંયમિત જીવનવાળા ગુણાતીતાનંદ સ્વામી હશે. એ લાખો મહિલાઓ જે પુરુષના દર્શનની એક ઝાંખી કરવા માટે તલપાપડ હોય, તો એ પ્રમુખ સ્વામી મહારાજની દ્રષ્ટિ ક્યારેય એ તરફ ભૂલમાં પણ મંડાતી નથી. પ્રગટ ગુરુવરી મહંત સ્વામી મહારાજના જીવનની અંદર પણ આજ જોવા મળે છે કે તેઓ ક્યારેય અસંયમિત જીવન નથી જીવ્યા. તો આપણે જો આવા ગુરુના શિષ્યો છીએ તો આપણો આદર્શ કેવા કોણ હોવા જોઈએ? શિવલાલ શેઠ, ઉપલેટાના લાલાભાઈ હોવા જોઈએ. ગુણાતીતાનંદ સ્વામી સાથે જ્યારે લાલાભાઈ ચરોતરની અંદર ગયા ત્યારે લાલાભાઈના કપડાં તો થોડા ગંદા હતા. એટલે એ જોઈને છે ને ચરોતરના બધા ભક્તો હતા એમની મશ્કરી કરતા હતા. એટલે ગુણાતીતાનંદ સ્વામી આ જોયું ને બધા હરિભક્તોને કીધું કે તમે છે ને ઉપરથી ઉજળા છો, લાલાભાઈ અંતરથી ઉજળા છે. એમની પુત્રી 14 વર્ષની થઈ છે પણ નાકની દાંડી જોઈ નથી. આટલા સંયમિત જીવન ઉપલેટાના લાલાભાઈ હતા. શિવલાલ શેઠ બોટાદના, તો શિવલાલ શેઠ એમના સાળી આવેલા, પણ ઘણા મહિના સુધી ત્યારે એક વખત ઘી થોડુંક વધારે નખાઈ ગયું, ત્યારે શિવલાલ શેઠે ઉપર જોયું ત્યારે કીધું કે તમે ક્યારે આવ્યા? તો બોલો કેટલાય મહિનાથી એ એમના સાળી આવ્યા હતા, પણ છતાં પણ શિવલાલ શેઠને કોઈ જાણ નથી. શા માટે? એ પરમાત્મામાં એમને પ્રીતિ, દ્રઢ પ્રીતિ હતી, સંયમિત જીવન એમનું હતું. તો આપણા આદર્શો આવા છે.
સ્વામીશ્રીએ પણ આપણને આદર્શ સુધી આપણને પહોંચાડવા માટે જો ફિલ્મ અને ટીવી જોવાની આપણને ના જ પાડે છે. તારીખ 30/8/2004ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે લંડનની અંદર રક્ષાબંધનનો દિવસ હતો ત્યારે વિરાજમાન હતા. હવે સ્વામીશ્રી તો સાંજની સભા બાદ જ્યારે ઉતારા તરફ આવતા ત્યારે એક યુવકને જોઈને સ્વામીશ્રી નજીક બોલાવ્યો અને એક રાખડી હાથમાં લઈને કાંડે બાંધવા લાગ્યો. એટલે યુવકે કીધું કે બાપા, તમે તો અમારા અંતરમાં છો ને રક્ષા કરો છો, આવો ભીડો વેઠવાની કાંઈ જરૂર નથી. એટલે ત્યારે સ્વામીશ્રીએ કીધું કે આ ફિલ્મ અને ટીવી જોતા હોય તો અંદર હોય તો પણ બહાર નીકળી જાય, મૂર્તિ બહાર નીકળી જાય. અને પછી આશીર્વાદ આપતા પ્રમુખ સ્વામી મહારાજે યુવકને કીધું કે રક્ષાબંધનનો દાડો છે અને અમે આશીર્વાદ આપીએ છીએ જેથી કાયમ બળ રહે. અને પેલા યુવકે કીધું કે વિશેષ બળ મળે. એટલે સ્વામીશ્રીએ કીધું કે જોવાનું જ બંધ કરી દઈએ ને એટલે બળ જ છે. અને આપણને ક્યાં વળગ્યું છે, આપણે જ એને વળગ્યા છીએ. તો જો આવો એમનો દ્રષ્ટિકોણ છે પ્રમુખ સ્વામી મહારાજનો, તો આ દ્રષ્ટિકોણમાં આપણે પણ ભળવાનું છે. આપણે પણ આ નેત્રનો સંયમ કેળવવા માટે અશ્લીલ સામયિકો હોય, ટીવી હોય, વિડીયો ગેમ્સ હોય કે ફિલ્મ હોય કે ઇન્ટરનેટમાં ચાલતી ખરાબ વેબસાઇટો હોય કે પોસ્ટર હોય કે બોર્ડ હોય કે ફોટોગ્રાફ હોય, એ વગેરે આપણે જોવા નહીં. તો આપણે આંખો દ્વારા સંયમ કેળવી શકાશે. જો જેવા તેવા ચિત્રોને આપણે જોયા કરવાથી એવા વિચારો આપણા મનની અંદર ઉદ્ભવે છે. અને યોગીજી મહારાજ એટલે જ આપણને નીચી દ્રષ્ટિ રાખીને ચાલવાનું કહેતા અને 4 હાથથી દૂરનું ન જોવું. તો એમના જીવનની અંદર પણ આ સંયમ હતો. આપણને પણ તેઓ વારંવાર કહેતા. તો આપણે આ સંયમ અવશ્ય કેળવવો જોઈએ. બીજો આપણે સંયમ કેળવવાનો છે સાંભળવાનો સંયમ. કોઈ પણ વ્યક્તિને શ્રોત્રને જે પોતાના કાન છે ને એના મનગમતા શબ્દો જ સાંભળવા ગમે છે. જો કોઈ વ્યક્તિને સાચું સાંભળવું નથી ગમતું પણ એને ગમે ને એવું કોઈક વ્યક્તિ બોલે ને તો એને ગમે છે. તો એમ શબ્દો રહ્યા ને એ આપણે સાંભળવામાં પણ સંયમ કેળવવો જોઈએ. પછી એ તરફ જો ખેંચાઈને આપણે ખેંચાઈએ તો આપણી જીવનની પાછી અધોગતિના માર્ગે આપણે ધકેલી દેશે. એટલા જ માટે યોગીજી મહારાજ તો સ્પીકરમાંથી જે ફિલ્મ ગીત વાગતું હોય ને તો એ સ્પીકરને પણ અડવાની પણ ના કહેતા. ઈસવીસન 1956ની અંદર યોગીજી મહારાજ જ્યારે માણાવદનની અંદર વિરાજમાન હતા અને સાંજે 6 વાગ્યે પછી શૌચ પછી હાથ ધોતા હતા ત્યારે બાજુમાં ઘરની અંદર એક પ્રસંગ હોવાથી એટલે સિનેમામાંથી રેકર્ડ તરીકે તેરે દ્વાર ખડા ભગવાન ભગત ભરે દે જોલી એ વાગતી હતી આવું. એટલે સ્વામીશ્રીને કીધું કે આ જોગી જોગી શું વાગે છે? એટલે યુવકોએ સ્પષ્ટતા કરતા કીધું, એક યુવકે એટલું કીધું બાપા આપનું નામ આવે એટલે એ ગાયન સાંભળવું કે નહીં? એટલે ત્યારે સ્વામીશ્રીએ કીધું કે સિનેમાનું કહેવાય એટલે ન સંભળાય અને લાઉડ સ્પીકરને તો અડાય પણ નહીં, પાપ લાગે. અને અમારે ને એને લાખ ગાઉનું છેટું છે. તો જો આપણને યોગીજી મહારાજના પ્રસંગ ઉપરથી ખબર પડે કે જો લાઉડ સ્પીકરને અડવાની પણ જો જે આપણને સત્પુરુષ ના પાડતા હોય તો આપણે એવા ગીતો સાંભળતા હોઈએ તો આપણને એ તો એમાં ચોખ્ખી ના જ છે. શ્રોત્રને જો 2 પ્રકારે આપણે નિયમમાં રાખવાની વાત શાસ્ત્રોની અંદર કરી છે. એમાં એક તો વિષય માર્ગના શબ્દો ન સાંભળવા, ભગવાન અને સંત સંબંધી શબ્દો સાંભળવા. કારણ કે વિષય માર્ગના જે પણ શબ્દો તમે સાંભળશો તો યાદ રાખવું કે સંયમ કેળવાશે નહીં. જેમ તમને 32 ભાતના ભોજન આપવામાં આવે, બધું સારામાં સારું બનાવ્યું હોય, દેશી ઘી ગાયનું હોય, તેમાંથી જ બધી વાનગીઓ મીઠાઈઓ બનાવી હોય, પરંતુ એમાં તમે એક મુઠ્ઠી કાંકરા નાખી દો તો સ્વાદ ઈ કોઈ આવે નહીં. એમ આપણા જીવનની અંદર બધું આપણે કેળવેલું હોય, સાધનો પણ બધા કરતા હોય, જપ વ્રત તપ બધું કરતા હોય, પણ આ વિષય માર્ગના શબ્દો જો આપણે સાંભળીએ તો આપણો સંયમ રહેતો નથી. અને બીજી શાસ્ત્રની અંદર વાત કરી છે કોઈની નિંદા કુથલી ન સાંભળવી. રામાયણમાં લખ્યું છે ને કે પર નિંદા સમ નહીં અધમાઈ, એટલે કે બીજાની નિંદા કે કુથલી આડું આમથી આમ મંથરા વેડા અને ન કરવા. આમ તો પહેલા રામાયણની અંદર મંથરા હતી જેને કઈને પોતે આમ ઉત્સાહિત કરી પંપ માર્યા અને 2 વરદાનો મગાવ્યા એવા. તો અત્યારે મંથરાઓ પણ જોવા મળે છે, જે એક સ્ત્રીમાં પણ આવે ને પુરુષોમાં પણ આવા થતા જોવા મળે છે. તો આ એક ખાસ ધ્યાન રાખવું. 2 પ્રકારે આપણે જો સાંભળવામાં સંયમ રાખીશું તો આપણા જીવનની અંદર અવશ્ય આપણને આધ્યાત્મિક માર્ગે પણ લાભો થવાના જ છે. સાથે સાથે આધ્યાત્મિક સાથે સાથે લૌકિક દ્રષ્ટિએ પણ ઘણા બધા લાભો
થતા જોવા મળશે. ત્રીજો આપણે સંયમ કેળવવાનો છે, જે છે સ્પર્શનો સંયમ. જો માણસ માત્રને આપણને સારો અને સુવાળો સ્પર્શ ગમે છે, અને એટલા માટે જો આપણને દુનિયામાં આપણે જોવા મળે છે કે ચામડી અને સુવાળી રાખવા માટે લોકો કરોડો રૂપિયાનો ખર્ચાઓ કરે છે. ઘણા બધા તો અત્યારે એક્ટ્રેસને હોય છે, તેઓ કરોડો રૂપિયામાં દરરોજ વાપરે છે. શા માટે? કે મારી સ્ક્રીન એટલે કે ચામડી રહીને એ સારી રહે, સુવાળી રહે, મને ગમે. તો આ સ્પર્શના સંયમના અભાવે મારે આવું જ ગાડલું, ઓશિકું, રજોઈ આવું બધું જોઈએ. તો આમ સગવડની અપેક્ષા રહ્યો ને એ પણ ઘણા બધા પ્રશ્નનો જન્મ કરાવે છે. યોગીજી મહારાજના જ એક બે પ્રસંગો જોઈએ તો યોગીજી મહારાજે કોઈ દિવસ પોતાના જીવનની અંદર આવી રીતે સગવડતા નથી ભર્યું જીવન. સ્પર્શમાં તો કેટલા સંયમમાં રહ્યા છે. તો એમનું ગાડલું રહ્યું ને એ એમનું જમીન, જમીન એમનું ગાડલું. ઓશિકું કહ્યું તો એમનો હાથ ઈ ઓશિકું. કોઈ પણ પ્રકારની સગવડતા એવી નહીં. ખાવા પીવામાં તો નહીં જ તે, પણ આવો સ્પર્શમાં પણ નહીં. તો જો આ બધાથી થાય શું? તો આપણા જીવનની અંદર જો આવો સંયમ આવે ને તો ગમે તે જગ્યાએ જેવું તેવું ગમે તેવું ચલાવી જાય, જેનાથી પ્રશ્નો નવા નથી આવતા. બાકી કેવું થાય કે બહાર આપણે ગયા હોય પ્રસંગોની અંદર અને ત્યાં એક બે દિવસ રહેવાનું હોય તો ત્યાં આપણે ઊંઘ પણ આપણી બગડે છે. તો આનું કારણ શું છે? આનું કારણ આ જ છે, કારણ કે આ ગુણાતીતાનંદ ગુરુઓની આપણી જો એમની અપેક્ષા રહી ને એ કોઈ રાખતા જ નથી. કોથળા ઉપર જ તો યોગીજી મહારાજ રહેતા, પ્રમુખ સ્વામી મહારાજ તો રેતી ઉપર, વેકરામાં તે બધે સૂતેલા છે. એટલે જ યોગીજી મહારાજ શું કહે છે કે જ્યાં ત્યાં જેમ તેમ જેવું તેવું ચલાવી લેતા શીખવું. જો આવી ટેવ પાડવામાં આવી હોય ને તો આપણો સ્પર્શનો સંયમ કેળવાય છે, અને તો આપણને કોઈ પણ પ્રકારની અગવડતા પણ પડતી નથી. એટલે જો મહોત્સવની અંદર જો આ ન કેળવીએ તો પ્રશ્ન કેવા થાય? મહોત્સવની અંદર આપણને આમંત્રણ કર્યા હોય, હવે ના લાખો હરિભક્તો હોય, આપણી વ્યવસ્થા એટલી બધી સચવાય પણ નહીં, તો એના લીધે આપણને કોનો અવગુણ આવે? ભક્તોનો, સ્વયંસેવકોનો, સંતોનો, છેલ્લે સત્પુરુષને, છેલ્લે તો ભગવાન સુધીનો અવગુણ આપણે સુધી પહોંચી જઈએ. શા માટે? એ સ્પર્શનો સંયમ આપણે કેળવો નથી. પણ જો સ્પર્શનો સંયમ આપણે કેળવેલો હોય તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન મહોત્સવની અંદર કે પછી પાસમાં પણ આવતો નથી. ચોથો સંયમની વાત છે, જે છે ખાવાનો સંયમ. ખાવાનો સંયમ પણ એટલો જ જરૂરી છે, કારણ કે નીલકંઠ વર્ણી જ્યારે પત્રીમાં લખે છે કે કળિયુગે અન્ન સમા પ્રાણ સર્વે જાણે છે જાણ અજાણ. એટલે કે કળિયુગની અંદર અન્ન રહ્યું ને એ પ્રાણ છે, એટલે ખાધા વગર જીવી ન શકાય. પણ ખાવા માટે જ્યારે જીવાય છે ને ત્યારે ઘણા બધા પ્રશ્નોની પરંપરા સર્જાય પણ છે, અને પ્રશ્નોના લીધે વ્યક્તિ ઝઘડો પણ કરે છે, ક્રોધ પણ કરે છે, અને છેલ્લે વ્યક્તિ પોતાના અંગનું પણ છેદન કરે છે, સામેવાળા વ્યક્તિના અંગનું પણ છેદન કરતો જોવા મળે છે. કેના લીધે? ખાવાના સ્પર્શના લીધે. ચરક ઋષિ અને તેના શિષ્યોનો જ્યારે ઉપદેશ સાંભળતા ગામમાં ચોરે લોકો બધા ભેગા થયા કે શું ખાવાથી કયો રોગ થાય, એટલે એનું ચરકે સરસ મજાનું માર્ગદર્શન આપ્યું. એટલે શિષ્યો તો આ બધું સાંભળીને મૂંઝાઈ ગયા અને પ્રશ્ન કીધો ચરકને, ઋષિને, ત્યાં બધા શિષ્યોએ કે તમે આટલું બધું સરસ મજાનું માર્ગદર્શન લોકોને આપ્યું, તો હવે અમારી આજીવિકાનું શું? આના લીધે તો અમારી પાસે કોઈ દવા લેવાય નહીં આવે, કોઈ માંદાય નહીં પડે. ત્યારે ચરક ઋષિએ શું વાત કરી કે ગમે તેટલું કહો તો આ લોકો ખાશે, માંદા થશે અને દવા તમારી પાસે જ લેવા આવશે, માટે તમારે કોઈ ચિંતા કરવાનું કોઈ કારણ નથી. એટલે તમે ખોટી ઉપાધિ ન કરો. આ બધા લોકો ભલે ગમે એટલું સારું સાંભળે, ઘડીક વાહ વાહ કરશે, ઘડીક પાલન કરશે, પછી હતા એમ નામ. તો જો આ આપણી માનસિકતા છે, તો આ માનસિકતાને જ્યારે પણ દૂર કરવામાં આવશે ત્યારે આપણે નિરોગી અને સ્વસ્થ જીવન જીવી શકીશું. જો ખાવાના સંયમથી અનેક રોગો પણ થાય છે. કોઈએ કહ્યું છે કે ખાવધરાના ખોરાકમાં 33% ભાગ પોતાને પોષે છે અને 66% ડોક્ટરોને. એટલે કે એક ભાગ પર પોતે જીવે અને બીજા 2 ભાગ ઉપર કોણ જીવે? ડોક્ટર જીવે છે. તો આપણે ડોક્ટર પાસે જવું જ ન પડે, હોસ્પિટલમાં દાખલ જ ન થવું પડે, ટીકડાઓ દવાઓ પીવી જ ન પડે. તો એના માટે શું જરૂરી છે? આપણે ખાવાનો સંયમ રાખવો. જેટલો પણ ખાવામાં સંયમ હશે એટલું આપણું જીવન તંદુરસ્ત પણ જોવા મળશે અને આગળ પણ વધી શકાશે. તો આપણે ખાવાના સંયમમાં 2 બાબતનું એક વિશેષ ધ્યાન રાખવાનું છે. 2 બાબત એટલે કયું? અને જો આપણે સત્સંગી હોઈએ અને ખરેખર મુમુક્ષુ હોઈએ તો આપણે નિયમ ધર્મમાં ચુસ્તપણે પાલન કરવું પડે જ. તે આહાર શુદ્ધિની વાત તો આવે જ છે,
નીલકંઠ વર્ણીએ તે આહાર શુદ્ધિની વાત કરેલી છે. ગુણાતીતાનંદ સ્વામી, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, યોગીજી મહારાજ કે પ્રમુખ સ્વામી મહારાજ કે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજ એ આહાર શુદ્ધિમાં આપણને જણાવે છે. અને એક આજ્ઞાની વાતમાં પણ આવે છે કે ડુંગળી લસણ વાળું ન ખાવું. કારણ કે ઘણીવાર આપણને સ્વાદ પોષવા માટે આપણે ડુંગળી લસણનું ખાઈએ છીએ, પણ મહારાજ સ્વામીને ગમતું નથી. અને કેવું નથી ગમતું? કારણ કે જો આપણા મનની અંદર ફિટ કરી નાખેલું છે કે જો ડુંગળી લસણ હોય, એની ગ્રેવી હોય, એની પેસ્ટ હોય તો જ આપણે સ્વાદ આવે, તો જ આપણે વધારે રોટલી ખાઈ શકીએ, તો જ આપણને અંદરથી આપણને મજા આવે. તો આ બધું રહ્યું ને એક પ્રકારે આપણે નક્કી કર્યું. બાકી આ બધું ડુંગળી લસણ આસુરીમાંથી સર્જન થયેલા છે. શ્રીજી મહારાજે એટલે જ ના પાડી છે. કોઈ તમે ધ્યાનમાં જુઓ તો એમાંય પણ આ જ જોવા મળશે. તો આવી અભક્ષ વસ્તુ ખાવાની ના પાડે છે. એનું કારણ એક આ જ છે. તારીખ 3/1/2006 ની અંદર સુરતનો પ્રસંગ જોઈએ. કો શ્રીજી નંદન સ્વામી જ્યારે હરિભક્તન બોલાવીને કીધું કે બાપા આ બધા લોકો છે ને સેવા તો સારી કરે છે, પણ કાંદા લસણ ખાય છે, એટલે આમને ન ખાવાનો નિયમ આપો. અને ત્યારે પ્રમુખ સ્વામી મહારાજ આમ એકદમ ભાવમાં આવી ગયા અને ત્રણેયની નજીક જઈને હેને છાતી ઉપર હાથ મૂકીને કીધું કે આવતીકાલે સવારે હું તમને ઝેર આપીશ, ખાવું છે તમારે? તમને ક્યારેય મન થાય છે? ઝેરના પારખા થાય છે? ન થાય, કારણ કે તમને ઝેરનો દ્રઢ નિશ્ચય થઈ ગયો છે કે ઝેર ખાવાથી મરી જ જવાય છે. એમ આ મહારાજે આપણને આજ્ઞા લોપાય એ ઝેર બરાબર છે. એટલે માટે તમે લસણ ડુંગળી ન ખાવ તો એનાથી કઈ મરી નથી જવાના. માટે ઝેર સમાન માનીને એને ખાવાનું તમે બંધ કરો. અને આજથી એ નિયમ લો. અને ત્રણેય હરિભક્તોએ પછી નિયમ લીધો કે આજથી અમે લસણ ડુંગળી નહીં ખાઈએ. ભોજન દરમિયાન પણ આ વાત ચાલી. ત્યારે સ્વામીશ્રીએ કીધું કોઈ પણ જગ્યાએ જઈએ આજ્ઞા લોપવી જ નહીં. લસણ ડુંગળી સગા સંબંધીને ત્યાં જઈ ગયા હોય ને, ભલે અલગથી ન બનાવ્યું હોય ને તો જમવાનું નહીં, પણ લસણ ડુંગળી તો ખાવું જ નહીં. લગ્ન પ્રસંગમાં પણ નહીં ખાવાનું. તો આપણે મહારાજને રાજી કરવા છે, તો આપણે આવો ભાવના આવશે. અને આપણે મહારાજને રાજી કરવાના છે, દુનિયાને રાજી કરવાના નથી. તો આવું પ્રમુખ સ્વામી મહારાજે જમતા પછી પણ એવી રીતે વાત આગળ ચાલી. તો જો ડુંગળી લસણ ન ખાવું એ આપણે હરિભક્તોનો નિયમ છે, તો આપણે આ સાચવવો ખૂબ જરૂરી છે. બીજું, હોટલની ખાણીપીણીનો ત્યાગ કરવો, એ પણ ન ખાવી. કારણ કે ગુજરાતીમાં કહેવત છે કે જેવું અન્ન તેવું મન, અને જેવો આહાર તેવો ઓડકાર. એટલે કે જે આપણને હોટલનું ખાવી અને જેવા ભાવથી, જે વૃત્તિથી બનાવ્યું હોય ને એવો ભાવ આપણામાં, એવો ઓડકાર આવે, એવું આપણું મન થાય. એટલે આપણને હોટલનું ખાવાનું ના પાડે. એક શહેરમાં એક મોટી સંખ્યામાં બાળ, કિશોર અને યુવા શિબિરનું એક આયોજન થયું હતું. હવે શિબિર તો પૂર્ણ થયા પછી તેના આયોજકોએ હોટલમાં જમવા ગયા હતા. એટલે સ્વામીશ્રી આ વાતની જ્યારે જાણ થઈ ને એટલે થોડાક આક્રોશ સાથે કીધું કે આટલી બધી શિબિર થઈ અને હજી કહેવું પડે કે બહારનું ન ખાવું, અને આપણે કરવાનું જ છે, બહારનું ખાવાનું જ નથી. આટલું કર્યા પછી પણ જો આવું મન થાય ને તો શિબિર ફેલ થઈ કહેવાય. એટલે આપણે જો આ ચસમ પોષી, એટલે કે આંખ કાડા કાન આપણે કરતા હોઈએ ને તો પછી બીજાનું તો શું પૂછવું. માટે આજથી તમે નક્કી કરો અને એક વિચાર, એક જ રસ્તો, એક જ વસ્તુ કે આપણે બહારનું ખાવું નથી. અને આ વાત સાંભળતા યુવકોએ તો જોશપૂર્વક કીધું કે આજથી બિલકુલ બંધ. જો આ આપણે સત્પુરુષના જીવનની અંદર જ્યારે જોઈએ ને ત્યારે આ સંયમનું મહત્વ આપણને વિશેષ જોવા મળે છે. માટે આપણે પણ ખાવાનો સંયમ કરવો ખૂબ જ જરૂરી છે. શ્રીજી મહારાજે તો શિક્ષાપત્રીને વચનામૃત આ બંનેની અંદર કીધું જ, પણ શિક્ષાપત્રીના તો 189માં શ્લોકમાં કીધું કે સર્વેન્દ્રિયાણી જેયાની રસના તું વિશેષત. એટલે અર્થાત સર્વે જે ઇન્દ્રિયો રહીને એને તો તમારે જીતવાની જ છે, પણ આ રસના ઇન્દ્રિય રહીને એને તો વિશેષ કરીને જીતવી. તો જો આપણા ગુરુવર્યના જીવનની અંદર એક સ્વાદનો એક સંયમ, એક આશ્ચર્ય ઉપજાવે તેવો છે. માટે યોગીજી મહારાજ પણ જો સારી રસોઈ હોય ને તો ત્યારે શું કરે, આપણે હોય તો જમીએ. તો યોગીજી મહારાજ ઉપવાસ કરતા. પરમ પૂજ્ય પ્રમુખ સ્વામી મહારાજે પણ તમે જુઓ 96 વર્ષ સુધી પોતે જાહેર જીવન એમને વ્યતીત કર્યું અને 28 વર્ષની ઉંમરે તેઓ પ્રમુખ વર્ણી દિન જે આપણે કેવી છીએ એમને પ્રમુખ તરીકે નક્કી બનાવવામાં આવ્યો. શાસ્ત્રીજી મહારાજ દ્વારા ચાદર ઓઢાડી એ અમદાવાદની અંદર કાલવાણી વિસ્તારની અંદર
પણ પ્રમુખ સ્વામી મહારાજના જીવનની અંદર 96 વર્ષ સુધી કોઈ દિવસ તેઓ જાણી કોઈ સંત નથી શક્યા તેમની સાથે રહેવા વાળા 24 કલાક કે સ્વામીશ્રીને શું ભાવે છે અને શું નથી ભાવતું. કોઈ દિવસ પ્રમુખ સ્વામી મહારાજે ફરમાઈશ કે ફરિયાદ નથી કરી. તો આ તેઓનો સ્વાદેન્દ્રિય પરનો કાબુ દર્શાવે છે. મહંત સ્વામી મહારાજના જીવનની અંદર તે 40 વર્ષ સુધી જેમ ગુણાતીતાનંદ સ્વામી રોટલો ને છાશ ખાધી એમ પરવળનું શાક ને મગ ખાધા મહંત સ્વામી મહારાજે. જાપાનમાં કોબે શહેરની અંદર કોઈકે ભૂલથી શીરામાં મીઠું નાખી દીધેલું છતાં કાંઈ બોલ્યા નહીં અને જમી ગયા. મુંબઈમાં તો દાળમાં મીઠું નાખવાનું જ રહી ચૂક્યું, નહોત નાખ્યું, પણ તે વખતે કાંઈ બોલ્યા નહીં. કોઈકે કીધું કહેવું તો જોઈએ ને, એટલે ત્યારે સ્વામીશ્રી શું કીધું અને કેવો એમનો વિચાર હતો, કેવો અભિગમ હતો. કારણ કે વ્યક્તિના જીવનની અંદર એટીટ્યુડ ઇઝ એવરીથિંગ. તમારો અભિગમ રહ્યો ને એ જ બધું છે. અને ત્યારે પ્રમુખ સ્વામી જ બોલેલા કે ઠાકોરજી ન બોલ્યા તો આપણે શું બોલવું. તો જો આ વિચારથી તેઓ સ્થિર રહ્યા અને કાંઈ બોલ્યા નહીં. તો આ છે એમનો સંયમ, જે છે ખાવાનો સંયમ. એમ ગુણાતીત ગુરુવર્યોના જીવનની અંદર આ સંયમ આટલો બધો જોવા મળે છે. પાંચમો અને છેલ્લો સંયમ છે જે છે બોલવાનો સંયમ. શરીરની આપણી પ્રત્યેક ઇન્દ્રિયને એક જ કાર્ય કરવાનું છે. આંખ બે પણ કાર્ય કયું? એક. જોવાનું કાર્ય કોણ કરે? આંખ કરે. કાન ભગવાને બે આપ્યા પણ કાર્ય એક, સાંભળવાનું. જો નાકમાં છિદ્ર બે આપ્યા પણ કાર્ય કયું? એક, સૂંઘવાનું. પણ જીભ રહ્યું ને એક છે અને કાર્ય પાછા બે. એક તો ખાવાનું તે અને બીજું બોલવાનું તે. એ ખાઈને પણ બગાડી શકે અને બોલીને પણ બગાડી શકે છે. ઘણા બધા પ્રસંગો અત્યારે આપણને જોવા મળે છે. ખાવા પીવાથી થાય છે, સાથે સાથે બોલવાથી પણ થાય છે. એક પણ પ્રકારનું હાડકું જીભમાં નથી હોતું, પણ એ હાડકા ભંગાવવા માટે જો કોઈ મુખ્ય જવાબદાર હોય તો એ આપણી જીભ છે. બે કહેવત આપણને બોલવા સંદર્ભે આપણે સાંભળેલી છે કે ન બોલવામાં 9 ગુણ, બોલે તેના બોર વેચાય. પણ જો આપણે બંનેનો સમન્વય કરીએ ને તો સાર એટલો જ નીકળે કે સંયમ પૂર્વક વાણી વાપરવી. બોલવાની ના નથી, મૌન પણ રહેવાની જરૂર નથી, પણ સંયમ પૂર્વક જો બોલવામાં આવે ને તો કોઈ પણ પ્રકારનો પ્રશ્ન આપણા જીવનની અંદર બનતો નથી. યોગીજી મહારાજ તો યોગી ગીતામાં કહે છે કે વાણી છે ને દૂધની પેઠે વાપરવી. જ્યારે આપણે તો પાણીની જેમ વાપરી નાખીએ, ગમે ત્યારે ગમે વ્યક્તિને બોલી નાખીએ, કહી દઈએ હું સહન ન કરું. એટલે એનાથી ઘણા બધા પ્રકારના પ્રશ્નો આપણા જીવનની અંદર બને છે. 80% તો પ્રશ્નો છે ને બોલવાના અસંયમથી જ સર્જાય છે. મહાભારત કે રામાયણના યુદ્ધમાં એક એક વ્યક્તિની વાણીના અસંયમથી ઊભા થયા છે અને એ અનુક્રમે દ્રૌપદી અને સીતા. તો જો આ અસંયમિત જીવન રહ્યું ને એનાથી થયું છે. તેથી જ અંગ્રેજીમાં એક કહેવત છે ને, લુક બિફોર યુ લીપ, થિંક બિફોર યુ સ્પીક. એટલે કે તમે કૂદકો મારતા પહેલા જોવું અને બોલતા પહેલા વિચારવું, અને વિચાર કર્યા બાદ જ બોલવાનું આગ્રહ રાખો. ઘણા બધા પ્રકારના પ્રશ્નો તો છે ને આપણે સરખું સાંભળીએ અને તાત્કાલિક તમે રિસ્પોન્સ ન આપો તો એમાં જ સોલ્વ થઈ જાય. પણ એ તાત્કાલિક સંભળાવી દેવું, કહી દેવું, સહન ન કરવું, તો એના લીધે પ્રશ્નો પાછા વધતા જોવા મળે છે. કારણ કે છૂટેલું તીર અને બોલાયેલા શબ્દો પાછા કોઈ દિવસ ફરતા નથી. એક પરિવારમાં 2 સગી બહેનો હતી. હવે મોટી બહેનના તો લગ્ન લેવાના હોવાથી એના માટે નવા ઘરેણાનો સેટ આવ્યો હતો. એટલે નાની બહેને તો સામાન્ય રીતે કુતૂહલ હતું એના મનની અંદર કે કેવો સેટ આવ્યો છે, ચાલો ને ઘરેણા જોઈ તો લઈએ. એટલે ઘરેણા જોયા અને માતાની સંમતિ લીધી કે હું આને પહેરું, કેવી લાગુ. તો બોલો કે એને સંમતિ લીધીને પહેરી લીધા. શા માટે? ટેસ્ટ માટે, કાયમ માટે રાખવા નહોતા. એટલે ઘરેણા પહેર્યા. એટલે એ જ સમયની અંદર મોટી બહેન છે ને ક્લાસીસમાંથી આવી પહોંચી. એટલે પોતાના ઘરેણા છે ને નાની બહેને પહેર્યા હતા ને એ જોઈને તો સૌપ્રથમ તો ગુસ્સે થઈ અને બહેનને નો કહેવાના શબ્દો કીધા કે મને પૂછ્યા વગર મારા ઘરેણા પહેરા લીધા. અને આવા અત્યંત કઠોર શબ્દો એ સાંભળીને નાના બહેનને એટલું બધું દુઃખ લાગ્યું. તો બોલો એ જ ક્ષણે એના કેરોસીનના ડબ્બા સાથે બાથરૂમમાં ગઈ અને પોતાના શરીર પર આગ લગાડી દીધી અને મૃત્યુ થઈ ગયું. તો એક સામાન્ય એવા નજીવી એક ઘરેણા એક પહેર્યા, પોતે કાંઈ રાખી નથી લીધા, ચોરી નથી કર્યા, પણ છતાં પણ એ બોલવાનો સંયમ ન રાખ્યો તો થયું આવું. લવિયો દરજી નો બોલવાનું કીધું અને સાંગા પટેલના કૂવામાં જઈને તેની પત્ની મરી ગઈ. એ આપણે અરવિંદ ઘોષનો પણ પ્રસંગ ક્યાં નથી ખબર કે એક કઢી નો બનાવી અને 10મી માળની બિલ્ડિંગમાંથી એના પતિ એને ફેંકી દીધી
અને પોતે હવે આખી જિંદગી કઢી ખાઈશ. તો આવા તો ઘણા બધા પ્રસંગો છે, જે પ્રસંગો ઉપરથી આપણને સ્પષ્ટ ખબર પડે કે જો બોલવામાં સંયમ કેળવવો ખૂબ જરૂરી છે. એટલે જ તુલસીદાસે કીધું છે ને કે તુલસી ઉનકી કોન ગતિ, બોલત બિના વિચાર, કટત પરાઈ આત્મા, કટ જીવા તલવાર. એટલે કે ભલે આપણા આત્માને પણ જો કોઈ ભેદી નાખે ને તો એ જીભ આપણી એટલી તલવાર કરતા પણ વિશેષ ઉપમા તુલસીદાસે આપી છે. એની ગતિ તેટલી બધી છે, વિચાર કર્યા વગર જો બોલીએ ને તો એમ સત્સંગમાં પણ આપણો વાણી વિવેક રહો ને એના અભાવના લીધે ઘણાને ખોટું લાગે છે અને પાછું સત્સંગ પણ છૂટી જાય છે. અને એ આપણી મોટામાં મોટી અસેવા છે, સેવા નથી. ગુણાતીતાનંદ સ્વામી કહે છે તમે કોઈકને એક સત્સંગમાં લાવો ને તો તમને બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળે. પણ હવે યાદ રાખો, બ્રહ્માંડ ઉગાર્યાનું પુણ્ય મળતું હોય તો તમારા લીધે કોઈ સત્સંગમાં પડી જાય તો પાછું એ પાપ પણ એટલું જ લાગે. યોગીજી મહારાજ તો કહેતા કોઈકને તુકારે પણ બોલાવા નહીં. તમારે નાના ભલે હોય, એવું નહીં કે મોટા હોય એને જ વિવેકથી બોલાવા, નાના હોય એને તુકારે નહીં બોલાવાના. તો આવી ભાવના જ્યારે વ્યક્તિના જીવનની અંદર આવે ને ત્યારે એ આઠે પહોર આનંદમાં વ્યતીત કરતો જોવા મળશે. મુંબઈમાં જ્યારે મહાપૂજા દરમિયાન પ્રદક્ષિણા ફરતી વખતે હરિભક્તોની ખૂબ ભીડ થઈ ગયેલી. એટલે ત્યારે હરિભક્તોને પ્રદક્ષિણા કરવાની સીધી ના પાડવાને બદલે યોગીજી મહારાજે શું હરિભક્તોને કીધું કે તમારા 100 વતી હું પ્રદક્ષિણા કરી લઈશ, એટલે તમે બધા બેસી જાઓ. જો ના પાડવાનો પણ વિવેક આવો હોવો જોઈએ. એમને કોઈને ના ન પાડી પણ કેવો વિવેક દાખવ્યો કે તમે બેસી જાઓ, હું તમારા વતી હું પ્રદક્ષિણા કરી લઈશ. તો કેવા હરિભક્તોના ગુણ આવે. તો આવા હરિભક્તોના ગુણ આવે, આવી વાણી આપણે વાપરશું ને તો અવશ્ય જોવા મળશે. આટલી બધી આવશ્યકતા જોઈ, લાભો જોયા, નુકસાનો જોયા, કેવા કેવા પ્રકારે આપણે સંયમ કેળવવાનો છે, આ બધું આપણે સાંભળીને આપણને એવું તો લાગ્યું કે સંયમ આપણા જીવનની અંદર હોવો જરૂરી છે. તો પછી હવે આપણે આ સંયમ કઈ રીતે દ્રઢ થશે? કારણ કે દ્રઢ થયેલું જ લાંબા ગાળા સુધી ટકે છે. દ્રઢ ન થાય ને તો એ વસ્તુ આપણને પચતું નથી અને એ પ્રમાણે કાર્ય પણ નથી થતું. તો આપણે બે રીતે દ્રઢતા થઈ શકે. પહેલું તો આપણે અસ્મિતા જ્યારે આપણા જીવનમાં જાગે ને ત્યારે શક્ય છે. તો આપણને અસ્મિતા જાગે કે આપણા ગુરુ કેવા છે, આપણે સમાજમાં એમનો કેવો પ્રભાવ છે, તો આપણે આ સંયમની દ્રઢતા થાય. તારીખ 14/8/2002 અંદર પ્રમુખ સ્વામી મહારાજ અમદાવાદની અંદર વિરાજમાન હતા અને જમ્યા પછી મુલાકાતમાં એક રેલવેના ટીસી તરીકે ફરજ બજાવતા અશ્વિનભાઈ સિંઘલ સ્વામીશ્રીના દર્શન માટે આવેલા અને તેઓની ગુજરાત મેલમાં એમની ડ્યુટી હતી. એટલે એક દિવસ એક સેકન્ડ એસીમાં 4-5 નાસ્તિક વ્યક્તિઓને જુદા જુદા એક ધર્મગુરુ અને એમની પ્રવૃત્તિ વિશે વાતો કરતા હતા. એટલે એમના બધાના દોષો હોય, દૂષણો હોય અને નિયમ ધર્મ ન પાળ્યા હોય એવી રીતે મુક્તપણે પોતાના મંતવ્યો બતાવતા. એટલે અશ્વિનભાઈ તો સાંભળતા હતા. એટલે એમાં કોઈ કે છે ને પ્રમુખ સ્વામીનું નામ બોલ્યા એટલે બધા મૌન થઈ ગયા અને શાંત થઈ ગયા. એટલે કોઈકે પૂછ્યું, કોઈકે તો કીધું કે પ્રમુખ સ્વામી મહારાજની તો વાત જ ન થાય, એ તો કંઈક જુદી જ પાતના પુરુષ છે. હવે અશ્વિનભાઈને આશ્ચર્ય થયું અને તેઓએ પૂછ્યું તમારામાંથી કોઈએ પ્રમુખ સ્વામીના દર્શન કર્યા છે, રૂબરૂ તેમ મળ્યા છો? એટલે બધાએ તો ના પાડી દીધી. એટલે અશ્વિનભાઈએ તો વધારે આશ્ચર્ય થયું કે કોઈએ દર્શન કર્યા નથી છતાં બધાનો એક મત છે. અને અશ્વિનભાઈની આ પ્રસંગથી સ્વામીશ્રીના દર્શને આવ્યા એટલે કંઠી પહેરી લીધી અને સત્સંગી થયા. તો જો આપણા ગુરુ કેવા છે, આવા છે, સંયમથી કેવું જીવન જીવ્યા છે. અને મહંત સ્વામી મહારાજ પણ અત્યારે આટલું સંયમથી જીવન જીવે છે. તો આપણને આવા ગુરુઓની પ્રાપ્તિ થઈ છે, આપણને આવા સત્પુરુષો મળ્યા છે. તો આવા સત્પુરુષો આપણને મળ્યા હોય, જો આપણે એમના આપણા નિયમ એમના પગલે પગલે ન ચાલીએ તો આપણે ખરેખરા એમના ભક્ત ન કહીએ. એટલે અસ્મિતા આપણે આ રાખવાની છે. શ્રીજી મહારાજ તમે જુઓ, ભગતજી મહારાજ, શાસ્ત્રીજી મહારાજ, ગુણાતીતાનંદ સ્વામી, યોગીજી મહારાજ, પ્રમુખ સ્વામી મહારાજ અને વર્તમાન કાળે મહંત સ્વામી મહારાજ, આ તો સત્પુરુષો છે. ભગવાન એમના અંતરની અંદર એમના કણે આમ કહેવાય ને કે વસ્યા છે. પરંતુ હરિભક્તોના જીવનની અંદર પણ આવી જો જાગૃતતા હોય, આવી અસ્મિતા હોય તો આપણે તો કેળવવી જ જોઈએ. બીજું આપણે દ્રઢતા કેળવવાની છે નિયમ પાલન જીવનમાં હોવા જરૂરી છે. કારણ કે નિયમ પાલનથી સંયમની દ્રઢતા થાય છે. આપણને જો અસ્મિતા જાગે કે આવા વિરલ ગુરુની આપણને પ્રાપ્તિ થઈ છે તો ગમે તેવા વિપરીત સંજોગોમાં જો પણ એમને નિયમનું પાલન તો એમના જીવનમાં થાય જ છે. તો આપણે તો કરવું જ પડે.
1991ની અંદર પ્રમુખ સ્વામી મહારાજ જ્યારે ગલ્ફ વોરમાં અમેરિકાએ ઈરાક પર જ્યારે અટેક કર્યો હતો ત્યારે કાર્પેટ બોમ્બર્ડિંગ કરેલું. એટલે અમેરિકાના ફાઇટર પ્લેનમાં 2 સૈનિકો હતા અને એ પ્લેનને ઈરાક વાળાએ મિસાઇલથી તોડ્યું. પરંતુ બંને અમેરિકી સૈનિકો ને પેરાશૂટથી નીચે ઉતર્યા અને પકડાઈ ગયા. એટલે આખે તો પાટા બાંધી લઈ ગયા અને બંકરમાં પૂરી દીધા. 1 દિવસ ભૂખ્યા રાખ્યા એમને. બીજા દિવસે એમની પૂછપરછ કરવામાં આવી કે તમારો પ્લાન, નકશો કયો, સ્ટ્રેટેજી શું છે, રણનીતિ શું છે. ખૂબ એમને ત્રાસ આપ્યો પણ કાંઈ ન બોલ્યા. 3 દિવસ ભૂખ્યા છતાં કાંઈ ન બોલ્યા. એક ઈરાકી સોલ્જર હતો, એને દયા આવીને ચા લઈને આવ્યો અને અમેરિકન સૈનિકોએ ચા પીવાની પણ ના પાડી દીધી. કારણ શું હતું? સૈન્યમાં ચાલુ યુદ્ધમાં ચા ન પીવાનો એમનો નિયમ હતો. એટલે સૈનિકોએ ચા ન પીધી તો નોત પીધી. તો જો સૈનિકોને પોતાની દેશની કેવી અસ્મિતા, કે કયા દેશનું અમે પ્રતિનિધિત્વ કરું છું, તો જો અસ્મિતા હતી ને તો નિયમ લોપ ન કર્યો. અને એમના આવા તો એવા સૈનિકો તો કેટલાય છે, આવા ભક્તો પણ કેટલા બધા છે કે એમને નિયમ ધર્મ એમના જીવનની અંદર દ્રઢ છે. એટલે જ તેઓ જો કોઈ દિવસ આગુ પાછું આમ તેમ કરતા નથી. એમ આપણે જો આપણી સંસ્થા અને ગુરુની જો અસ્મિતા હોય ને તો નિયમ પાલન થાય જ છે. અને મહારાજ તો ગઢડા પ્રથમના 71માં વચનામૃતમાં જણાવે છે કે ભગવાન મારા જેવો તમારે આનંદ જો પ્રાપ્ત કરવો હોય, ભગવાન જેવો આનંદ, તો મહારાજ શું કહેશે કે મેં જે આપેલા નિયમો છે એ નિયમો તમારે સારધાર પાળવા, તો તમે પણ આનંદ તમારા જીવનની અંદર પ્રાપ્ત થશે. અને તમે જો નિયમમાં જો નહીં રહ્યો તો એટલા દુઃખ આવશે. પછી મહારાજ આગળ એ પણ જણાવે છે કે જે હરિભક્ત નથી ને એના જીવનની અંદર સુખ આવે છે, તો યાદ રાખવું એ પૂર્વ જન્મના લીધે, એ કાંઈક એવા કર્મોના લીધે આવે છે. પણ ભક્તને તો જે દુઃખ આવે છે ને એ સમજી લેવું કે નિયમના લોપથી જ આવે છે. તો આપણા જીવનની અંદર જો નિયમનો લોપ હશે ને તો આપણે આગળ વધી શકીશું નહીં. તો આપણે પણ જીવનની અંદર આપણે સંયમ કેળવવાનો છે અને મહંત સ્વામી મહારાજને આપણે રાજી કરવાના છે. કારણ કે જો સંયમની આટલી બધી અગત્યતા હોય, જો કોઈ પણ બાબત માહિતી સાંભળતા બાદ આપણા જીવનની અંદર એ ઉતારવું જરૂરી છે. ક્યારે કોઈ કાર્ય સિદ્ધ થાય છે? વિચાર તો આજે લાખો વિચારો દરેક વ્યક્તિને આવે છે, પરંતુ પ્રશ્ન ક્યાં છે કે એ વિચારો આપણે પકડી નથી શકતા. તો એ વિચારો આપણે પકડીને એના ઉપર કાર્ય કરવાનું છે, એટલે કે એક્શન લેવાની છે. ત્યારબાદ એ કોઈ કાર્ય સિદ્ધ થશે. એમ આ બધી આપણે આજે સંયમ બાબતે આપણે સાંભળ્યું. સંયમની અગત્યતા કેટલી છે, આવશ્યકતા કેટલી છે, સંયમથી આપણા જીવનની અંદર લાભો કેવા કેવા થાય છે, અસંયમ જીવનથી નુકસાન કેવું થાય છે, સંયમો આપણે કેવા પ્રકારના કેળવવાના છે. અને સાથે સાથે આપણે એ પણ શીખ્યા કે સંયમની આપણે કઈ રીતે દ્રઢ થશે. તો આવા તમામ મુદ્દાઓ આપણા જીવનની અંદર ઉતારવાનો આપણે પ્રયત્ન કરીએ તો આપણે જે ક્ષેત્રની અંદર અત્યારે શીવી, આધ્યાત્મિક ક્ષેત્રની અંદર તો આગળ વધવાના જ શીવી, પણ સાથે સાથે આપણે લૌકિક ક્ષેત્રની અંદર પણ આપણે આગળ વધીશું. તો મહારાજ સ્વામીના ચરણોમાં પ્રાર્થના કરીએ કે આપણા જીવનની અંદર પણ સંયમ આવે, સંયમવાળું આપણું જીવન બને. એ જ આજના દિવસે પ્રગટ ગુરુહરિ મહંત સ્વામી મહારાજના ચરણોમાં પ્રાર્થના. શ્રી સ્વામિનારાયણ ભગવાનની જય. હવે આપણે રવિ સભાની પૂર્ણાવતી અને વિદાય શ્લોકમાં જોડાઈશું. ગુણાતીતમ ગુરુ પ્રાપ્ય બ્રહ્મરૂપમ નિજાત્મન વિભાવ્ય દાસ ભાવેન સ્વામિનારાયણમ ભજે શ્રીહરિમ સાક્ષરમ સર્વદેવેશ્વરમ ભક્તિધર્માત્મજ દિવ્યરૂપમ પરમ શાંતિદમ મુક્તિદમ કામદમ કારણમ સ્વામિનારાયણમ નીલકંઠમ ભજે શ્રીહરિમ. સર્વે હરિભક્તોને જય સ્વામિનારાયણ.